विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिर्वोद्भूतं यथा निद्रया यस्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगीव यस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ 35मो श्लोक। आगमापायिनिष्ठत्वाद् अनित्यत्वमियादृशिः उपयन्नपयन् धर्मः विकरोति हि धर्मिणम्। સુરેશ્વરાચાર્યજી આ જે અહંકાર જે છે વ્યક્તિ તરીકેનો આપણો જે ખ્યાલ છે એ વાસ્તવમાં આત્માનો ગુણધર્મ જ એક ગુણધર્મ છે, પરંતુ સ્વાભાવિક ગુણધર્મ નથી. એ વસ્તુ અહીંયા બતાવી રહ્યા છે. અર્થાત આત્મા અને શરીર એને કારણે આ વસ્તુ ઉત્પન્ન થાય છે. શરીરમાં અહમપણું કરવું એને અહંકાર કહેવાય. શરીર મન બુદ્ધિ આવી ગઈ બાબત. એટલે આત્મામાં આત્માપણું કરવું એ તો જ્ઞાન છે. આત્મામાં અહમપણું કરવું, અહમપણું આમ તો અહંકાર, પરંતુ આત્માને અહમ કહેવો એ તો જ્ઞાન. પણ શરીરને અહમ કહેવો એનામાં અહંકાર. મનને અહમ કહેવો, પ્રાણને અહમ કહેવું, અને એ જ અજ્ઞાનને કારણે છે. એટલે અહંકાર નથી એવું કહેવાનો અર્થ નથી. વ્યવહાર કરીએ ત્યારે નેચરલી મનુષ્ય તરીકે વ્યવહાર કરું, ગૃહસ્થ તરીકે વ્યવહાર કરું, જે પણ. એટલે આત્મા વ્યવહાર કરતો જ નથી, કારણ કે આત્મા વ્યવહાર કરવા માટે આત્માથી અન્ય બીજું કશું જોઈએ ને. પાછું છે તો નહીં, કશું અનન્ય છે ને. આત્મા તો વાસ્તવની અંદર અદ્વિતીય છે, એટલે એ રીતે પૂર્ણ છે. માટે વાસ્તવમાં કશો વ્યવહાર આત્માના માટે શક્ય નથી. તો પછી હું કરું છું, હું જોઉં છું, આ બધું બોલીએ છીએ, હું દોડું છું, હું ખાઉં છું, આ બધો જે વ્યવહાર થઈ રહ્યો છે એના માટે કોઈક તો હોવું જોઈએ ને. બસ એનામાં અહંકાર. એટલે શરીર, મન, બુદ્ધિમાં વગેરેમાં અહમપણું કરવું, આત્મબુદ્ધિ કરવી, એનું નામ અહંકાર. એક ખ્યાલ જ છે ખાલી. કારણ કે આ વાસ્તવમાં આત્મા મતલબ કે આટલો જ આત્મા નથી. પાછું નહીં તો કે સ્વામીજી તમે કહેશો કે આ આત્મા નથી, પછી પાછા કહેશો બધું આત્મા છે, તો શરીર આત્મા છે. જાણો છો તમે, આત્મા એક શરીર જેટલો નથી. આત્મા શરીર બની જ ન શકે. આત્મા તો ચૈતન્ય વસ્તુ છે, શરીર જડ વસ્તુ છે. માટે આત્મા શરીર છે એવું બોલીએ તો પણ એક શરીરની બધા શરીરો છે એમ કહો. અને બધા શરીરો છે એવું કયા પછી પાછું ઉમેરો કે આત્મા જ બધા શરીરોથી વિલક્ષણ છે, બધા શરીરોમાં વ્યાપેલો છે અને બધા શરીરોથી વિલક્ષણ છે. જેવી રીતે જળ પ્રત્યેક તરંગમાં વ્યાપેલું છે અને છતાંય જળ તરંગથી સ્વતંત્ર છે. નેચરલી જળને જળ હોવા માટે તરંગ બનવું પડે એવું કંઈ જરૂરી તો નથી. તરંગ ન હોય તો પણ જળ તો સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે. એ રીતે જળ તરંગથી વિલક્ષણ પણ ખરું. અને સાથે સાથે જળ તરંગને વ્યાપીને રહેલું છે. તરંગ જળ વગર સંભવી જ ન શકે. એટલે જ્યારે વ્યક્તિ કે હું તરંગ જોઉં છું ત્યારે ખરેખર એ જળને જ જોઈ રહ્યો છે. એની બુદ્ધિમાં તરંગ જુએ છે, આંખથી તો જળ જ દેખાય છે. અને વાસ્તવની અંદર એટલે બુદ્ધિમાં નિર્ણય ખોટો કરે છે એમ કે હું તરંગ જોઉં છું. આંખથી જળ જ દેખાય છે. જો આંખથી જળ ન દેખાતું અને તરંગ દેખાતું હોત તો પછી જળ વગર તરંગ દેખાવું જોઈશે.
આંખથી તરંગ દેખાય અને આંખથી જળ દેખાય, બે જુદી વસ્તુઓ હોય તો પછી એનો અર્થ એવો થયો કે તરંગ અને જળ સ્વતંત્ર વસ્તુ છે, તો જળ વગર પણ તરંગ દેખાશે, એવું નહીં બને. એટલે ખરેખર આંખથી જળ જ જુઓ છો તમે, બુદ્ધિમાં નિર્ણય કરો છો કે હું તરંગ જોઉં છું, કારણ કે તરંગને સત્ય માનો છો. એનો તરંગનો આત્મા જાણતા નથી માટે, તરંગનો સત્ય જળ છે જાણતા નથી માટે. કોઈ કારણસર આવું થાય છે. આટલું બહુ આમ તો સરળ લાગે છે, સાહેબ જે મને ખબર છે હવે તરંગ જળ છે, વાત બધી બરાબર છે, પણ જે પ્રકારે વ્યવહાર કરીએ છીએ આપણે એ રીતે હંમેશા તરંગ 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 જ બોલ્યા કરીએ છીએ. પેલું તરંગ નાશ પામ્યું, પેલું તરંગ ઊભું, પેલું તરંગ બહુ મોટું વેવ આવી રહ્યું છે સ્વામીજી, વગેરે વગેરે. આપણે વ્યવહાર બધો નામરૂપને જ સત્ય માનીને કર્યા કરીએ છીએ. એવું ને એવું અહીંયા થયું છે, નામરૂપને જ સત્ય માનીને બધો વ્યવહાર કરીએ છીએ. હું એટલે મનુષ્ય બસ, અને આ જગત પણ બધું નામરૂપો છે, એ પણ બધું સત્ય. એટલે એ રીતે દ્વૈત પણ ઊભું થાય, હું જુદો આ જગત જુદું વગેરે. નામરૂપને સત્યતા આપીએ એટલે પછી એક નામરૂપ અને બીજું નામરૂપ ભિન્ન હોય, આમાં આત્મબુદ્ધિ અને આમાં અનાત્મબુદ્ધિ. આ હું અને એક નામરૂપને હું કહું, બીજા નામરૂપને આપણે ઈદમ, એકને અહમ બીજાને ઈદમ. આ એનીવે, એટલે આ રીતે વાસ્તવમાં અહંકાર નથી એવું બધું કહેવાનું હશે, પણ અહંકાર આવો સ્વાભાવિક ધર્મ નથી, આપણે એ કહી રહ્યા છીએ. આગંતુક છે, વ્યવહારિક છે, જાગ્રત કાળે છે, સ્વપ્નમાં છે, પણ અહંકારનો લય પણ પામે છે, માટે આગંતુક છે ને, એ પ્રકાર આપણે કહીએ છીએ. અને આપણે બતાવીએ છીએ કે એ રીતે જો અહંકાર ખરેખર આત્માનો સ્વાભાવિક, કારણ કે આ પ્રશ્ન આ લોકો ઉઠાવે છે ને પૂર્વ પક્ષી, એટલે અહંકાર આત્માનો સ્વાભાવિક ધર્મ જ હોય, અહંકાર સદા આત્મા સાથે જ રહેલો હોય આત્મામાં, તો મુક્તિકાળે પણ વાસ્તવની અંદર એ હોય જ. અને મુક્તિકાળે અહંકાર હોય તો પછી વાસ્તવમાં કર્મ પણ કેવી રીતે જાય? અહંકાર એટલે કરતા, એટલે મુક્તિકાળે પણ હું કરતા છું એ જ વસ્તુ હોય તો પછી કર્મ પણ હોય. કર્મ એટલે કે આપણા બધા પુણ્ય પાપ વગેરે, તો એને કારણે વાસ્તવમાં પછી જન્મ મરણ પણ હોય, અને પછી સુખ દુઃખ પણ હોય, તો પછી મુક્તિ ક્યાં છે? શેની મુક્તિ? કોની મુક્તિ? અને વ્યક્તિ તરીકેનો ખ્યાલ ચાલુ રહે જો અહંકાર, તો પછી હું વ્યક્તિ છું એ તો અજ્ઞાન કાળે પણ છે, અને પછી જ્ઞાન કોઈ ઉત્પન્ન થયા પછી પણ અહંકાર તો રહેવાનો જ હોય, કારણ કે સ્વાભાવિક ધર્મ છે. તો પછી હું વ્યક્તિ છું એ જ ખ્યાલ હોય, અર્થાત હું અનેક મર્યાદાવાળો છું. એ તેમાં મુક્તિ ક્યાં છે? મુક્તિ એટલે મર્યાદામાંથી મુક્તિ, મુક્તિ એટલે જન્મ મરણમાંથી મુક્તિ, મુક્તિ એટલે કર્મોમાંથી મુક્તિ. હું સુખ દુઃખનો ભોગતા છું, ફલાણા પ્રકારના કર્મો મેં કરેલા છે, કેટલાય પાપ કર્મો મેં કર્યા છે, કેટલાય પુણ્ય કર્મો મેં કર્યા છે, આવું બધું જે બોલીએ છીએ એ બધું મુક્તિમાં પછી એનું એ જ રહેવાનું છે. તો પછી ક્યાં મુક્તિ ક્યાં છે? એટલે માટે વાસ્તવને અહંકારને સ્વાભાવિક ધર્મ ગણી ન શકાય. મુક્તિમાં ચાલુ સ્વાભાવિક હોય તો પછી ચાલુ જ રહે, તો જ્ઞાન કાળે પણ રહે ને જ્ઞાન કાળે પણ રહે, જ્ઞાન ઉત્પન્ન થયા પછી પણ રહે, કારણ કે સ્વાભાવિક છે, હંમેશ માટે રહેલો છે. તો પછી તો એ મુક્તિ નથી, એમ આપણે સુરેશ્વરાચાર્યજી કહે છે. એટલે પૂર્વ પક્ષી સજેશન આપ્યું, સરસ કહ્યું કે જુઓ અહંકાર સ્વાભાવિક ધર્મ છે, આપણે સ્વીકારીએ, હું તમને એમ કે સમજાવું, પરંતુ અત્યારે અજ્ઞાન કાળે અહંકાર રહેલો છે, સ્વાભાવિક ધર્મ એની સાથે જ રહેલો છે, આગંતુક નહીં. અને પછી મોક્ષ કાળે જતો રહે, ભલે ને આવો સ્વાભાવિક ધર્મ હોય, પરંતુ મોક્ષ કાળે અહંકાર ચાલ્યો જાય, કર્તૃત્વ વગેરે જતું રહે, કર્મ જતા રહે, માટે જન્મ મરણ પણ ન રહે, કશું પુણ્ય પાપ વગેરે બધો હિસાબ, ન પુણ્યમ ન પાપમ વગેરે, એ બધું મોક્ષ કાળે જરૂર થાય. પણ અજ્ઞાન કાળે અહંકારને સ્વાભાવિક ધર્મ જ માનો. અહંકાર આત્મામાં છે એ વસ્તુ સત્ય જ છે, આત્માનો ધર્મ છે, સત્ય છે. અને પછી એણે ઉદાહરણ આપ્યું કે આવું હોય, સ્વાભાવિક ધર્મ હોય અહંકાર, અને પછી જતો રહે પાછો મોક્ષકાળે, એવું કેવી રીતે? એટલે કે જુઓ કેરી જે છે એમાં શું છે? કેરીનો જે સ્વાભાવિક ગુણ છે, કાચી હોય ત્યારે એનો એક સ્વાભાવિક ગુણ છે. કેરીનો જે રંગ છે લીલો, એ કેરીનો રંગ છે. એ વખતનો જે સ્વાદ છે એ કેરીનો સ્વાદ છે, બીજે ના મળે જોવા. એટલે એ આગંતુક નથી. આગંતુક તો શું કે અત્યારે કેરી સાથે રહેલો છે, પછી બીજા સાથે જાય, પછી ત્રીજા. આગંતુક એટલે આવ્યો ને ગયો, આગંતુક.
એ અત્યારે કેરીમાં છે, પછી સફરજનમાં દેખાશે. ના 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 ના, એ કેરીનો, કાચી કેરીનો જે સ્વાદ જે છે એ કાચી કેરીમાં જ છે. એક ભલે ને ખટાશ આપણે બધા ફ્રૂટમાં કહેતા હોય, પણ એ આપણે, તમે જાણો છો, આપણને આંખ બંધ હોય તોય આપણે ચખાડે કોઈ તો આપણે તરત કહીએ કે આ કાચી કેરીની ખટાશ છે. અરે કાચી કેરી ન તમે સીધી ચખાડે, પણ કાચી કેરી કશાકમાં નાખ્યું હોય ને જે ખટાશ આવી હોય ને એ લોકો પકડી પાડતા હોય છે. એટલે એનીવે, એટલે વાસ્તવની અંદર એ કાચી કેરીમાં જ રહેલો છે ખટાશ. એનો જે રંગ છે લીલો વગેરે એ પણ એ કાચી કેરીનો છે. એની કાચી કેરીની જે ગંધ જે છે એ કાચી કેરીની જ ગંધ છે, બીજે ક્યાંય ન મળે. જોવા મળે સ્વાભાવિક ધર્મ જુઓ. પણ એ સ્વાભાવિક ધર્મ જે કાચી કેરીનો હતો એ હવે જુઓ પાકી કેરીમાં નથી રહેતો, જતા રહે ને. એટલે સ્વાભાવિક ધર્મ પણ જતા રહે. એવી જ રીતે આત્મામાં સ્વાભાવિકપણે જ અહંકાર રહેલો છે, સ્વાભાવિક. અને પછી મોક્ષ કાળે જતો રહે, પાકે, વ્યક્તિ પાક્યો, મેચ્યોર બન્યો ત્યારે જતો રહે. એવું આપણે કેમ ન માની લઈએ એમ કે છે. તો તમારું સચવાઈ જાય ને મારું સચવાઈ જાય એમ. એટલે હું અહંકારને સ્વાભાવિક ધર્મ કહું છું આત્માનો. એ વસ્તુ પણ મારી, એ વસ્તુને હું જાળવી શકું. અને તમે કહો છો મોક્ષકાળે અહંકાર હોય તો પછી મુક્તિ નથી, તો બરાબર છે, મોક્ષકાળે અહંકાર ચાલ્યો જાય એટલે તમારું સચવાઈ ગયું. અને સુરેશ્વરાચાર્યજીએ આ જે પ્રશ્ન ઉઠાવ્યો એનો પછી ઉત્તર આપ્યો કે અહંકાર જો વાસ્તવમાં આત્માનો સ્વાભાવિક ધર્મ હોય અને મોક્ષકાળે જતો રહે એવું જો હોય તો, જેવું તમે આ કેરીનું બતાવો છો એવી રીતે કાચી કેરી પાકી, માટે કાચી કેરીના બધા જે ગુણો હતા, સ્વાભાવિક ધર્મો હતા એના, એ બધા જતા રહ્યા. તો તમે જે કહો છો તો વાસ્તવમાં આવું જો તમે કહો છો એ પૂર્વ પક્ષી પણ, તો બીજી સમસ્યા ઊભી થાય છે. શું કે જ્યારે કોઈ પણ દ્રવ્ય એનો સ્વાભાવિક ધર્મ જો ગુમાવતું હોય તો એ દ્રવ્ય જ સતત વિકારી છે, નક્કી થઈ જાય છે. એટલે કારણ કે કોઈ પણ જે સ્વાભાવિક ધર્મ હોય છે એ કદી આવે ને જાય એવું તો બને નહીં. કાચી કેરીની અંદર આ બધું આવ્યું, એની ખટાશ, એની ગંધ અને એનો જે પ્રકારનો સ્વાદ, ખાટો સ્વાદ વગેરે, અને એની કઠણતા, એ પણ એક ધર્મ, કઠણ. આ બધા ધર્મો જે છે કાચી કેરીના, એ આવ્યા અને જતા રહે એવું ન બને, કારણ કે સ્વાભાવિક છે. બરાબર છે, તમે કહો છો, મતલબ એમાં રહેલા જ છે. કાચી કેરી આંબામાં પહેલી કેરી આવવા માંડે કાચી હોય તે વખતે એ ધર્મ હોય જ. એવું નથી કે આ કેરી આવી પછી આ ધર્મો ક્યાંકથી આવ્યા. કાચી કેરી ની સાથે ને સાથે જે ઉત્પન્ન થતાની સાથે જ, માટે સ્વભાવ એનો સ્વાભાવિક. સ્વાભાવિક એટલે એના જન્મથી જ રહેલો છે. બરાબર છે, તમારી વાત બિલકુલ સાચી છે, સ્વાભાવિક ધર્મ છે. અને એ જતા રહ્યા પાકી એટલે. તો એવું જો સ્વાભાવિક ધર્મો જ વાસ્તવમાં જે તે દ્રવ્યના, કેરીના અહીંયા જે તે દ્રવ્યના સ્વાભાવિક ધર્મો જ જો ભવિષ્યમાં જતા રહેતા હોય તો એ દ્રવ્ય જ પરિવર્તન પામી રહ્યું છે, નક્કી થઈ ગયું. દ્રવ્ય જ વિકારી છે, નક્કી થઈ ગયું. નહીં તો એ શક્ય ન બને. એટલે વાસ્તવની અંદર આ કેરી જે છે એ વિકારી છે, મતલબ એ દ્રવ્ય વિકારી છે, પરિવર્તન પામે છે, એ નક્કી થઈ ગયું. એટલે એવી ને એવી રીતે આત્મામાં પણ અહંકાર સ્વાભાવિકપણે રહેલો હોય અને પછી મોક્ષ કાળે એ જે અહંકાર રૂપી સ્વાભાવિક ધર્મ જતો રહેતો હોય તો આત્મા વિકારી છે એ નક્કી થઈ ગયું. અહંકાર તો પેલો ધર્મ છે. ધર્મી કોણ? આત્મા. ખટાશ જે છે એ ધર્મ છે. એનો એ ધર્મી કોણ? દ્રવ્ય કોણ? કેરી. એટલે વાસ્તવની અંદર કે જે તે રંગ, એનો લીલો રંગ, એ ધર્મ, સ્વાભાવિક ધર્મ કોનો? કેરીનો, કાચી કેરી. એટલે વાસ્તવમાં કેરી ધર્મી કહેવાય. એ રંગ, લીલો રંગ, એ કઠિનતા અને એનો જે સ્વાદ વગેરે, એની જે ગંધ, જરૂર એ સ્વાભાવિક ધર્મ. અને એ ધર્મો બધા એ ધર્મીમાં રહેલા છે. બરાબર. હવે ભવિષ્યમાં એ જતા રહે
તો એનો અર્થ એવો થયો પેલું ધર્મી જે છે, દ્રવ્ય જે છે, જે આ બધા ગુણોનો આશ્રય છે, એ ધર્મી જ બદલાઈ ગયો તો જ શક્ય બને. એટલે આ રીતે વાસ્તવની અંદર, કારણ કે એ ગુણો ક્યાંયથી આવ્યા નથી અને માટે કશે જવાના નથી. બરાબર છે? ક્યાંકથી ગુણ આવે અને જતો રહે તો તમે કહી શકો કે દ્રવ્યમાં પરિવર્તન નથી, તો એ આગંતુક ધર્મ થઈ ગયો. આગંતુક આવ્યો ને ગયો. સરળ ઉદાહરણ આપી દઉં તમને. જળ જે છે એમાં ગરમ ઉષ્ણ જળ છે, ઉષ્ણતા ધર્મ છે. જળ ધર્મી કહેવાય. આગંતુક કે સ્વાભાવિક? આગંતુક. બરાબર છે? આવ્યો જ છે, હતો નહીં. જેવું જળ ઉત્પન્ન થયું ને એની સાથે જે ઉષ્ણ હતું, સ્વાભાવિક ધર્મ નથી. એ આવ્યું. એ તો જાણો છો તમે, અગ્નિના સંયોગને કારણે ઉષ્ણતા આવી. જે આવી અને જતી રહી, તો પછી એ દ્રવ્યનો આગંતુક ધર્મ થયો. તો દ્રવ્ય બદલાયા વગરનું રહ્યું. પાણી જ રહ્યું. એ આગંતુક ધર્મ આવ્યો ને ગયો. પાણી જ રહ્યું. જો પાણી ઉષ્ણતા આવી એની સાથે પાણી બદલાઈ ગયું, તો પછી હવે ઉષ્ણતા ગયા પછી પાણી ન ઉપલબ્ધ બનવું જોઈએ, પણ પાણી એવું ને એવું પાછું ઉપલબ્ધ બન્યું. એનો અર્થ એવો થયો કે આગંતુક ધર્મ આવે ને જાય ત્યારે ધાર્મિક પરિવર્તન પામ્યા વગર ન રહે. પણ જે સ્વાભાવિક ધર્મ હોય, ઇન્ટ્રિન્સિક એટ્રીબ્યુટ કહેવાય, પેલામાં ઇન્સિડન્ટ આવીને ગયું, તો દ્રવ્યમાં પરિવર્તન ન થાય, માની લઈએ. પરંતુ સ્વાભાવિક ધર્મ હોય, પહેલેથી જ હોય અને એ જતા રહ્યા, તો પછી ધર્મી જે દ્રવ્ય જે છે એ જ પરિવર્તન પામી ગયું. સમજી ગયા? આ રીતે છે. દૃશ્ય અનિત્યત્વ યાત માટે જો તમે આત્માને અહંકારને સ્વાભાવિક ધર્મ કહેશો આત્માનો, તો પછી દૃશ્ય એટલે કે વાસ્તવમાં આ જે આત્મા જે છે, જે દ્રવ્ય છે, એ અહંકારરૂપી ધર્મનો આશ્રય જે છે, ધર્મી છે, દ્રવ્ય છે, જે ગણો તે, એ પોતે જ પરિવર્તન પામી ગયું. દૃશ્ય એટલે આમ તો ચૈતન્ય સ્વરૂપ આત્મા. આગમાપાયી નિષ્ઠત્વાત માટે આત્મા જ આ રીતે અહંકાર જે છે એનો અહંકાર જે સ્વાભાવિક ધર્મ હતો એ અત્યારે છે અને જતો રહે, એવું જો તમે કહેતા હો તો આ રીતે અહંકાર આગમાપાયી થયો. તો એ આગમાપાયી આવ્યો ને ગયો હતો, પહેલેથી હતો પણ પછી જતો રહ્યો, એટલે એ રીતે આગમાપાયી. કેરી આવતાની સાથે આવ્યો અને પછી વાસ્તવની અંદર કેરી એટલે કેરીમાં પરિવર્તન બોલીએ જ છે, પણ ચાલો, એટલે કેરીમાં આવતાની સાથે આવ્યો સ્વાભાવિક ધર્મ. પરંતુ એ જો ધર્મ જતો રહ્યો, મતલબ કે આવ્યો અને ગયો, તો પછી પેલી કેરી પરિવર્તન પામી ગઈ. એટલે આપણે બોલીએ જ છે. આ જ આપણે જોઈએ છે. આપણા શબ્દો પણ જુઓ તમે. કેરી જે છે અત્યારે કાચી છે, કારણ કે તમે અમુક પ્રકારના ધર્મો એના તમે નો અનુભવ કરો છો, એના આધારે તમે કહો છો કે આ કેરી કાચી છે. હવે થોડી પાકવા માંડી એમ બોલો છો. વળી પાછું કહો હવે કેરી પાકી ગઈ છે, મતલબ પરિવર્તન. જુઓ, પહેલાં કહ્યું તમે કેરી હજુ પાકી નથી, કાચી છે વગેરે. હવે કહો છો કેરી પાકી છે, પરિવર્તન. બરાબર છે? હવે ખાઈ જાઓ નહીં તો પછી એમ કે બગડી જશે, કેરી બગડી જશે, વધુ પરિવર્તન, નાશ તરફ. એટલે આ રીતે આપણે કોઈ દિવસ એવું નથી કે કેરીના ધર્મો બદલાઈ રહ્યા છે. કેરીના અત્યારે ધર્મો છે અને પછી એવું નથી કહેતા હવે કેરીના ધર્મો બદલાયા, કેરી બદલાઈ, એમ જ બોલીએ છીએ. એટલે જેના સ્વાભાવિક ધર્મ હોય એમાં પરિવર્તન આવતું હોય તો પછી એ વસ્તુ દ્રવ્ય જ પરિવર્તન, ધર્મી જ પરિવર્તન પામે છે. અને એ રીતે વાસ્તવમાં એટલે ધર્મ, કોઈ પણ જે ધર્મ છે, ઉપયન અપયન જો એ આવતો ને જતો હોય તો ધર્મિણામ વિકરોતી. તો વાસ્તવમાં એ ધર્મી જે છે એમાં જે વિકાર લાવે છે નક્કી થઈ ગયું. એટલે કોઈ પણ ધર્મ જે વિકાર પામી રહેલો હોય અને સ્વાભાવિક હોય તો એ ધર્મ ધરાવનાર ધર્મી પણ વિકાર પામે છે. એ આપણે આટલું યાદ રાખવાનું. જો આગંતુક ધર્મ હોય, પણ સ્વામીજી પેલો આગંતુક કહેવાય, આવ્યો ને ગયો, બરાબર છે, પરંતુ આગંતુક એટલે દ્રવ્ય પહેલેથી હોય
અને પછી કોઈક ધર્મ એની અંદર આવે, કોઈ ગુણધર્મ આવે અને જતો રહે, તો દ્રવ્યમાં પરિવર્તન નથી આવતું. જેમ મેં તમને કહ્યું, જળ મૂક્યું છે, તમે ખાલી તપેલીમાં પાણી ભરીને મૂક્યું, હજુ ગેસ ચાલુ નથી કર્યો, બરાબર છે, તો હજુ પેલો ઉષ્ણતારૂપી ધર્મ આવ્યો નથી. હવે ગેસ ચાલુ કરો તો હવે ઉષ્ણતારૂપી ધર્મ આવ્યો, બરાબર છે, અને એ આગંતુક જ છે, જતો રહે, બંધ ગયો. જો ગેસ બંધ કરો એટલે ગેસ બંધ કર્યો તો હવે ઉષ્ણતારૂપી ધર્મ જે આવ્યો હતો એ જતો રહ્યો, પાછું પાણી એમનું એમ જ, પાણીનો વિકાર ના આવે. સમજી ગયા? એટલે આ રીતે આગંતુક ધર્મ, કારણ કે અહીંયા છે ને થોડું જરા કન્ફ્યુઝિંગ, આગમાપાઈ નિષ્ઠત્વાત કહે છે. એટલે આગમાપાઈ એટલે આપણને એમ કે કેરીમાં આ બધો લીલો રંગ અને બધું આમ પછી આવતું હશે, જેમ પહેલાં પાણીમાં ઉષ્ણતા આવે એવી રીતે. તમે તો જાણો છો, જાણે મારા કરતાં વધારે, પરંતુ આ તો કહું છું, આગમાપાઈ નિષ્ઠત્વાત કહ્યું ને, એટલે આત્મા નિષ્ઠત્વ એટલે આત્મા આશ્રય બન્યો. આવા આગમાપાઈ એટલે અહંકાર આવ્યો ને ગયો ને એ રીતે. અહંકાર સ્વાભાવિક ધર્મ અત્યારે છે અજ્ઞાનકાળે, પછી જતો રહ્યો, એ રીતે આગમાપાઈ કહે છે. સમજો અહીંયા. એટલે વાસ્તવમાં એ આવ્યો ને જતો રહે તો એનો આશ્રય એવો જે છે નિષ્ઠા એટલે અહીંયા આશ્રય, એનો જે આશ્રય છે એ પણ શું થઈ જાય, એમાં પણ પરિવર્તન આવી ગયું નક્કી. ધર્મી જે, અને ધર્મી કહીએ આપણે, એમાં પરિવર્તન આવી ગયું. આટલું જ્યારે કહ્યું, પૂર્વ પક્ષીએ તરત પાછો વાંધો ઉઠાવ્યો. એ 36મા શ્લોકની અંદર કહેવામાં આવ્યું, શું કહ્યું? 36મા શ્લોકના સંબંધ ગદ્યમાં કહે છે, અસ્તુ અનિત્યત્વમ કમ ઉપાલભેમહી પ્રમાણ ઉપપન્નત્વાદ ઇતિ ચેત તન્ન. એટલે અને વાસ્તવની અંદર એને કેટલું બધું પેલું એ છે કે અહંકાર રહેલો જ છે. અજ્ઞાન કાળે વાસ્તવમાં અહંકાર સ્વાભાવિકપણે જ રહેલો છે આત્માની અંદર. એ વસ્તુ સિદ્ધ કરવા માટે કેટલો બધો પ્રયત્ન કરે છે પૂર્વ પક્ષી. એટલે આપણે કહ્યું કે આ રીતે આત્મામાં વિકાર આવે, બરાબર ને, કારણ કે એમાં સ્વાભાવિક ધર્મમાં પરિવર્તન આવ્યું તો આત્મામાં વિકાર આવે એવું કહ્યું ને. એટલે વિકાર આવ્યો એટલે આત્મા કેવો બની ગયો? અનિત્ય બની ગયો ને. વસ્તુમાં પરિવર્તન આવ્યું માટે વસ્તુ અનિત્ય થઈ ગઈ. જાયતે જન્મીને પછી અસ્થિન વર્ધતે વિપરિણામતે આપણે કહીએ જ છીએ અનિત્ય વસ્તુ. એટલે પછી આત્મા અનિત્ય બની ગયો. જો અહંકાર સ્વાભાવિક રીતે રહેલો હોય આત્મામાં જ, અને અહંકાર આ રીતે આગમાપાઈ હોય, પછી મોક્ષકાળે જતો રહે, તો ખરેખર આત્મા પણ એ બદલાઈ ગયો. એમ કહ્યું આપણે, કારણ કે સ્વાભાવિક ધર્મ બદલાવા અર્થાત ધર્મી પણ એનો આશ્રય પણ બદલાય, એમ આપણે જે કહ્યું તો કે અસ્તુ અનિત્યત્વ, ભલે આત્મા અનિત્ય રહ્યો એમ કે છે. એટલે આ અહંકાર જે આત્મામાં રહેલો છે એ અહંકારમાં આ રીતે પરિવર્તન આવ્યું ગયો વગેરે, તો આત્મા પણ આ રીતે એમાં બદલાવ આવ્યો, આત્મા અનિત્ય બન્યો વગેરે. તો કે ભલે અસ્તુ એટલે શું? સ્વીકારો. આપણને કહે છે જે સત્ય હોય તો સ્વીકારવું જ પડે ને તમારે. અમે તમને આ રીતે બતાવીએ છીએ. લોજિક એટલે ન્યાય, એ પણ પ્રમાણ છે. આપણે જેને અનુમાન પ્રમાણ વગેરે કહીએ છીએ, એ અનુમાન પ્રમાણથી અમે તમને આ બધું બતાવીએ છીએ. એટલે પ્રમાણ સિદ્ધ વસ્તુ અમે તમને કહીએ છીએ, એ કહેશે આગળ. એટલે આત્મા અનિત્ય છે એ અમે તમને આ રીતે યુક્તિથી સિદ્ધ કરીને બતાવીએ છીએ, તો તમે સ્વીકારવું જોઈએ. ના, પકડી નહીં રાખવાનું આત્મા નિત્ય વસ્તુ છે એવું શા માટે પકડી રાખવાનું? આ જે દ્વાદશ દર્શનો છે ને, 6 નાસ્તિક અને 6 આસ્તિક દર્શનો, બધાએ આત્મા વિશે, આત્મા અને ચૈતન્ય વચ્ચે શું સંબંધ રહેલો છે એની વાત કરે છે. કેટલાક લોકો માટે આત્મામાં ચૈતન્ય એક ગુણધર્મ છે. આ તો અત્યારે અહંકારની વાત કરીએ છીએ આપણે, પણ આ તમને ખાલી મને યાદ આવ્યું એટલે મેં ગઈ વખતે કહ્યું છે કે નહીં મને નથી ખબર. આત્મામાં ચૈતન્ય એક ગુણધર્મ છે અને એ આગંતુક છે એવું માને છે કેટલાક દ્વાદશ દર્શનમાંથી. અને કેટલાક તો આ દેહને જ આત્મા કહે છે. ચારવાકો દાખલા તરીકે, નાસ્તિકો ચારવાકો. અને એ ચેતનતા દેહની જે છે એ જતી રહે છે. વ્યક્તિ જીવિત હોય ત્યારે હોય છે, પછી જતી રહે છે. એટલે ચૈતન્ય આગંતુક છે એ વસ્તુ નક્કી થાય છે. આત્મા અને ચેતનતા વચ્ચેનો સંબંધ આ બધા દર્શનો બતાવે.
એમાં આપણે ખાલી એટલું કે આત્મા અને ચૈતન્ય સાથે સંબંધ નથી. ચૈતન્ય આત્માનો ગુણધર્મ નથી. આત્મા ધર્મી અને ચૈતન્ય નામનો ગુણધર્મ ધરાવે છે એવું નથી. આત્મા જ ચૈતન્ય છે. આત્માનું સ્વરૂપ જ ચૈતન્ય છે. આત્મામાં ચૈતન્ય રહેલું છે એવું નહીં. બીજા દર્શનો જે છે આત્મામાં ચૈતન્ય રૂપી ગુણધર્મ, ઇવન ન્યાયશાસ્ત્રવાળા એવું માને છે ને. ન્યાયશાસ્ત્રવાળા 24 ગુણોની વાત કરે છે. 9 દ્રવ્ય, 9 પ્રકારના દ્રવ્ય. સમગ્ર જગત જે છે એમાં 9 દ્રવ્યો છે અને એની અંદર 24 ગુણો છે. દરેક દ્રવ્યમાં ફળ અમુક ને, બીજા દ્રવ્યમાં અમુક ને, ત્રીજામાં અમુક ને. એવી રીતે એમાંનો એક ગુણધર્મ છે એ ચેતનતા. એટલે આત્મામાં ચેતનતા ગુણધર્મ રહેલો છે, એ લોકો એવું માને છે. અને એ જાગ્રત કાળે વ્યક્ત થાય છે. સૂઈ જાઓ ત્યારે વાસ્તવમાં ચેતનતા જતી રહે છે. આત્મા મનના સંયોગથી વાસ્તવમાં ચેતનતા આવે છે. અને આત્મા મનનો સંયોગ જતો રહે સુષુપ્તિની અંદર, મનલય પામી ગયું એટલે આત્મા મનનો સંયોગ રહ્યો નહીં, તો આત્મા જડ બની જાય છે. આવું બધું એનીવે. એટલે દરેક કોઈક વળી આપણે બુદ્ધિસ્ટ લોકો કે ક્ષણિક વિજ્ઞાન, હા, આ ચેતનતા જે સતત ચૈતન્ય જે છે સતત ક્ષણિક છે, સતત નાશ પામે છે, આવું બધું એનીવે. એટલે પરંતુ વેદાંતિ કહે છે આત્મા એટલે ચૈતન્ય. આત્મા ધર્મી અને ચૈતન્ય ગુણધર્મ, ધર્મ એવું નહીં, આત્મા એટલે ચૈતન્ય. એટલે અહીંયા કે છે પૂર્વ પક્ષી હવે જરા કારણ કે આપણે આર્ગ્યુમેન્ટ કરીને અને દોષ બતાડીએ છીએ એટલે હવે એક એ કહે છે અસ્તુ અનિત્યત્વ. ભલે ને આત્મા અનિત્ય રહ્યો, કેમ આટલો બધો આગ્રહ રાખવાનો આત્મા નિત્ય વસ્તુ છે? અમે તમને આ રીતે લોજિકથી પ્રૂવ કરીને તો બતાવીએ છીએ. અને આપણે બધા ખરેખર વેદાંતિઓ ન કહેવાઈએ, કારણ કે આપણે બધા એવું કહેવાય સીકર ઓફ ટ્રુથ. આપણે સત્યની શોધવા નીકળ્યા છીએ, આત્માની શોધવા એવું નહીં. અને આત્માની શોધવા નીકળે તો આત્માની શોધવા, પછી આત્મા જેવો હોય તો સ્વીકારવો જ પડે ને. આત્માની શોધ, આત્મા સત્ય વસ્તુ છે, ઓકે ચાલો સારું, આત્મા સત્ય વસ્તુ છે ને હું આત્માની શોધવા એટલે કે સત્યની શોધવા નીકળ્યો છું. પણ આત્મા અનિત્ય છે એવું જો સત્ય થાય, એવું સાબિત થાય તો તમારે એનો સ્વીકાર કરવો જોઈએ. તમે સત્યની શોધવા નીકળ્યા હો ત્યારે પછી વાસ્તવમાં તમારે એવો આગ્રહ ન રખાય કે આત્મા તો નિત્ય વસ્તુ જ છે. જ્યારે ખરેખર ફેક્ટ એવો હોય કે આત્મા અનિત્ય છે, અમે તમને સિદ્ધ કર્યું, તો હવે તમારે પછી એ સ્વીકારવાનું. તમે વેદાંતિ, તમે મુમુક્ષુ ખરા, પણ તમે સત્યનું અન્વેષણ કરનારા છો, સત્યની શોધમાં નીકળેલા છો. સ્પિરિચ્યુઅલ એ વસ્તુ સત્ય છે કે આધ્યાત્મિક વ્યક્તિ હોય એ આત્માની શોધમાં નીકળે છે. એવું શા માટે? સત્યની શોધમાં નીકળે છે. આત્મા સત્ય છે જુદી વસ્તુ છે, માટે આત્માની શોધ વગેરે એમ કહો. પરંતુ આત્માનું જેવું સ્વરૂપ છે એવું તો સ્વીકારવું જ પડે ને. એટલે આત્મા અનિત્ય છે એ વસ્તુ મેં તમને સિદ્ધ કરી, તો સ્વીકારો. કમ ઉપાલભે મહી, કોના પર તમે આ વસ્તુ અમે સત્ય સ્વીકારતા તમને હવે તકલીફ થઈ ગઈ છે, તો કોના પર ગુસ્સે થશો તમે એની અંદર? કે અમે તમને એવું કશું બતાવ્યું કે જેના કારણે તમારો જે મનની અંદર હતો આત્મા નિત્ય છે ને આમ ને તેમને, એની સામે અમે આ વસ્તુ જ્યારે બતાવી તમને ત્યારે તમને આઘાત પહોંચ્યો છે અને એના કારણે તમને કદાચ ગુસ્સો આવતો હોય, પણ તો તમે કોના પર ગુસ્સે થશો? કામ ઉપાલભે મહી, કોને ઠપકો આપશો એના માટે? એમ એવું પણ કહી શકો કે કોનામાં દોષ જોશો તમે એમ. પ્રમાણ ઉપપન્નત્વાત, જુઓ શું કહે છે પૂર્વ પક્ષી, પ્રમાણ ઉપપન્નત્વાત. પ્રમાણ ઉપપન્ન એટલે યુક્તિયુક્ત. અમે તમને આ બધું યુક્તિયુક્ત બતાવીએ વસ્તુ, મતલબ યુક્તિરૂપી પ્રમાણ, અનુમાનરૂપી પ્રમાણથી અમે તમને આ બધું સિદ્ધ કરીને બતાવ્યું. એટલે આ રીતે અહંકાર આત્માનો સ્વાભાવિક ધર્મ જ ગણો. અને અહંકાર બદલાઈ ગયો, મોક્ષકાળે જતો રહ્યો, તો પછી આત્માએ બદલાઈ ગયો, બરાબર છે, કશો વાંધો નહીં. તો પછી તમે કહો કેરી પહેલાં આવા ધર્મોવાળી હતી અને હવે ધર્મો બદલાઈ ગયા, બધા તદ્દન ઉલટા થઈ ગયા, લીલાને બદલે પીળો રંગ આવી ગયો અને સ્વાદ ખાટાને બદલે ગળ્યો થઈ ગયો, અને માટે કેરી બદલાઈ ગઈ એવું તમે કહ્યું તો બરાબર છે. મતલબ કેરી પરિવર્તન ના આવ્યું માટે કેરી વિકારી છે, કેરી અનિત્ય છે, તે બરાબર છે. એવી રીતે આત્મા એ અનિત્ય છે, તે બરાબર છે, મને શું સ્વીકારી લો ને. ઇતિ ચેત, વેદાંતિ કહે છે જો તમે આ પ્રકારનો આર્ગ્યુમેન્ટ કરશો હે પૂર્વ પક્ષી કે આત્મા અસ્તુ અનિત્યત્વ, આત્મા ભલે અનિત્ય રહ્યો, તન્ના એ વસ્તુ સ્વીકારી ન શકાય. અસ્તુ અનિત્યત્વ કમ ઉપાલભે મહી
પ્રમાણ ઉપપન્નત્વાદ જે છે એટલે એ પૂર્વ પક્ષીનું વાક્ય છે. ઇતિ ચેત તન્ન એ આચાર્યનું કહે છે. ઇતિ ચેત આવે એટલે તમારે માનવાનું પૂર્વ પક્ષ પૂરો થઈ ગયો. ઇતિ ચેત એટલે હે પૂર્વ પક્ષી જો તમે આવું કહેશો તો, ઇતિ ચેત પહેલાં જે હોય તે, હે પૂર્વ પક્ષી તમે જો આવું કહેશો તો તન્ન એ વસ્તુ સાચી નથી. અને આચાર્ય હવે દલીલ કરે છે કે જુઓ એ કઈ રીતે સાચું નથી આત્માનું અનિત્યત્વ વગેરે. 36મો શ્લોક. સદા વિલુપ્ત સાક્ષિત્વમ સ્વતઃ સિદ્ધમ ન પાર્યતે અપન્નો તુમ ઘટસ્ય ઇવ ઉષાગ્રીયધિ આત્મનઃ. એટલે સુરેશ્વરાચાર્યજી કહે છે કે અહંકાર આ રીતે પરિવર્તન પામે છે. ચાલો એ તો વસ્તુ સિદ્ધ થાય છે, તમે કહ્યું કે બદલાય છે, એ તો બધાના અનુભવનો પણ વિષય છે. અને એને મતલબ એ અહંકાર બદલાવને વિકારી છે એ તો બરાબર છે, વસ્તુ અમે સમજી શકીએ છીએ. અને સાક્ષી એ બદલાયા વગરનો છે એ પણ આપણા અનુભવનો વિષય છે. બતાવું છું તમને કેવી રીતે. એટલે વાસ્તવની અંદર સાક્ષીનો સ્વભાવ બદલાયા વગરનો છે. સાક્ષી બદલાયા વગરનો એટલે સાક્ષીનો સ્વભાવ ધર્મ બદલાયા વગરનો છે. સાક્ષી એ તો સ્વયં પ્રકાશ છે. સ્વયં પ્રકાશ વસ્તુમાં બદલાવ ના આવે. સ્વયં પ્રકાશ વસ્તુમાં બદલાવ એટલે શું? એનું સ્વયં પ્રકાશપણું જતું રહેવું, તો એ સ્વયં પ્રકાશપણું જ નથી. એટલે વાસ્તવની અંદર જેમ કે સૂર્યનો સ્વાભાવિક ધર્મ જે છે એ વાસ્તવમાં આવું પ્રકાશ, સ્વયં પ્રકાશપણું એ તો ચાલુ જ રહે છે ને. એટલે સ્વયં પ્રકાશપણું જે છે વાસ્તવની અંદર એ જતું રહે એવું આત્મા એ સાક્ષીનું સ્વયં પ્રકાશપણું તો કદી જતું નથી, બદલાયા વગરનું રહે છે. અને માટે સાક્ષી બદલાયા વગરનો છે એ તો તમારે સ્વીકારવું પડે. અને બીજી બાજુ અહંકાર જે છે સતત બદલાઈ રહેલો છે એ અનુભવનો વિષય છે. માટે અહંકાર અને સાક્ષી બે જુદી વસ્તુઓ છે. એટલે વાસ્તવની અંદર માટે અને આત્માને સાક્ષી કહેવામાં આવે છે. એ તો હવે ઉપનિષદમાં ઢગલાબંધ જગ્યાએ કહ્યું છે. અને માટે જો એ સાક્ષી આત્મા જ હોય, સાક્ષી બદલાયા વગરનો હોય, તો આત્મા બદલાયા વગરનો છે નક્કી થાય છે. માટે તમે કહો છો આત્માને અનિત્ય સ્વીકારી લો, એ વસ્તુ ઠીક નથી લાગતી. એટલે આત્મન અવિલુપ્ત સાક્ષિત્વમ, આત્મન સાક્ષિત્વમ, આત્મન આ છે ને આ પ્રકારનો જ પ્રયોગ આવે. આત્મન આત્માનું સાક્ષિત્વમ, સાક્ષીપણું. એટલે આપણે એમ થાય કે આત્મામાં સાક્ષીપણું રહેલું છે. એટલે પાછું પેલો ધર્મી ધર્મ જેવું થાય. જો આત્મન સાક્ષિત્વ બધે ભાષ્યમાં અને બધે આ જ પ્રકારે આવશે. બધી જગ્યાએ આવું જ હોય. ષષ્ઠી વિભક્તિ અને ત્વમ કે ત્વાત, એટલે તમારે ત્વમ કે ત્વાત કાઢી નાખવાનું. અહીંથી ષષ્ઠી વિભક્તિ કાઢી નાખવાની. આત્મનઃ જે છે એની છઠ્ઠી વિભક્તિ કાઢી નાખો તો આત્મા, બસ. આત્મા શબ્દની છઠ્ઠી વિભક્તિ છે, છઠ્ઠી વિભક્તિ કાઢી નાખી. આત્મા. સાક્ષીત્વમાંથી ત્વમ કાઢી નાખો, સાક્ષી, બસ. આત્મા સાક્ષી, બસ, બરાબર. આત્મનઃ સાક્ષીત્વમ, સમજી ગયા? આત્માનું સાક્ષીપણું મતલબ આત્મા સાક્ષી, એમ સમજી ગયા? એટલે આત્મનઃ સાક્ષિત્વમ એટલે કે આત્મા જે સાક્ષી છે અવિલુપ્ત. અવિલુપ્ત એટલે શું? બદલાયા વગરનું. આત્મા જે સાક્ષી છે, આત્માનું સાક્ષીપણું બદલાયા વગરનું છે. આત્મા જે સાક્ષી છે એ અવિકારી છે, એમ. આ સાક્ષિત્વમ છે પેલું સ્ટેટસ, જાણે આત્માનું આ સાક્ષીપણું એટલે કે પેલું સ્ટેટસ એ છે, આ ભાવવાચક શબ્દ છે, એ આવી રીતે બતાવતા હોય છે. ચાલો એની એટલે હવે મેં બહુ પછી અંદર ગ્રામરમાં એટલે સ્વતઃસિદ્ધમ સદા, એટલે આત્મા જે સાક્ષી છે અવિકારી છે. અવિલુપ્તમ એટલે વાસ્તવની અંદર એમાં કોઈ બદલાવ આવતો નથી. સ્વતઃસિદ્ધમ અને તો સ્વયં પ્રકાશ છે, સદા એ સ્ફુરી જ રહેલો છે. આ સ્વયં પ્રકાશ છે, સદા એટલે હંમેશ માટે. એટલે કે જે સાચુકલો જે અહમ છે, આઈ હું જે છું એ વાસ્તવમાં કેવો છું? સાક્ષી છું. જે કોઈ એને એવું ચેલેન્જ કરી ન શકે કે હું જે સ્વયં પ્રકાશ છું, સાક્ષી છું, એ બદલાયા વગરનો છું. એમાં કોઈ એ વસ્તુને ચેલેન્જ ન કરી શકે. એટલે આમ તો સ્ટેટમેન્ટ તો કર્યું, પણ હવે સમજવું પડશે ને આ વસ્તુ શું છે. એટલે આચાર્ય
જો હવે આ વસ્તુ આમ તો દક્ષિણામ ઘણી જગ્યાએ વસ્તુ કહેવામાં આવી છે. આપણે અત્યારે હું તમને હવે યાદ કરાવું છું કે જ્યારે તમે હું શબ્દ વાપરો છો ને ત્યારે વાસ્તવમાં ક્યારેક તમે અહંકાર માટે શબ્દ વાપરો છો, જે બદલાઈ રહેલો અહંકાર છે એના માટે હું શબ્દ વાપરો છો, અને ક્યારેક તમે હું આ બદલાયા વગરનો જે સાક્ષી છે એના માટે પણ વાપરો છો. એટલે નક્કી છે કે બંને માટે તમે વાપરો છો. બદલાઈ રહેલા અહંકાર માટે પણ તમે હું શબ્દ વાપરો છો, અને આ બદલાયા વગરનો જે સાક્ષી છે એના માટે પણ હું શબ્દ તમે વાપરો છો. અને આ અહંકાર જે છે એ આ રીતે આ સાક્ષીને હંમેશ માટે એના જ્ઞાનનો વિષય છે. એનાથી ભાષિત થાય છે. કોનાથી? સાક્ષીથી ભાષિત થાય છે. અહંકારથી સાક્ષી ભાષિત નથી થતો. સાક્ષી જે સ્વયં સિદ્ધ સ્વયં પ્રકાશ છે એના પ્રકાશથી અહંકાર પ્રકાશિત થાય છે, ભાષિત થાય છે, એનું જ્ઞાન થાય છે. બદલાયેલા અહંકારનું જ્ઞાન થાય છે સાક્ષીથી. અને એવા સાક્ષી જે બદલાયા વગરનો છે એના માટે પણ તમે અહમ શબ્દ વાપરો છો. એટલે એવું જો અમે તમને બતાવીએ કે તમે અહમ શબ્દ સાક્ષી માટે પણ વાપરો છો જે બદલાયા વગરનો છે, તો પછી તમારે સ્વીકાર કરવો જોઈએ કે આત્મા જેને અમે સાક્ષી કહીએ છીએ એ બદલાયા વગરનો છે. બીજી બાજુ તમે અહમ શબ્દ અહંકાર માટે વાપરો છો જે બદલાય છે એ પણ તમારા અનુભવનો છે, એ પણ અમે તમને બતાવી. તો એનો અર્થ એવો થયો કે અહંકાર બદલાય છતાંય આત્મા બદલાયા વગરનો નિત્ય રહે છે એ વસ્તુ નક્કી થઈ જાય છે. માટે તમે કહ્યું અસ્તુ અનિત્યત્વ. અહંકાર બદલાઈ જાય તો અહંકાર આત્માનો સ્વાભાવિક ધર્મ છે. અહંકાર બદલાઈ ગયો તો વાસ્તવમાં આત્મા પણ બદલાઈ ગયો, તો બદલાઈ જવા દો, વાંધો નહીં. અનિત્ય તો કે હા અનિત્ય, કેરીની જેમ કેરી બદલાઈ જાય જેમ એના સ્વાભાવિક ધર્મો બદલાય એમ કેરી અનિત્ય. આ તો બરાબર છે. એવી રીતે આત્મા અનિત્ય ના. હું શબ્દ તમે વાપરો છો ત્યારે ક્યારેક આ રીતે અવિકારી સાક્ષી માટે વાપરો છો જે સ્વયં સિદ્ધ છે, સ્વયં પ્રકાશ છે, અને અહંકાર જે છે વાસ્તવમાં એ વિકારી છે એના માટે પણ અહમ શબ્દ વાપરો છો. અમે તમને બતાવી કે જુઓ આ રીતે વાસ્તવમાં અહીંયા હું બોલીએ ત્યારે ખરેખર આ રીતે વાસ્તવમાં સાક્ષી રહેલો છે આત્મા, જે અહંકારના બદલાવા સાથે બદલાતો નથી. ભલે હું શબ્દ દ્વારા તમે કહો કે હું તો હુંમાં સતત પરિવર્તન આવી રહ્યું છું, ત્યારે હુંમાં ખરેખર તમે અહંકારનો નિર્દેશ કરી રહેલા છો. પરંતુ ક્યારેક હું શબ્દ તમે એના માટે વાપરો છો જે આ આત્મા છે અને જે બદલાયા વગરનો છે એના માટે પણ વાપરો છો તમે. એ પણ તમારો અનુભવનું છે. માટે એટલું તો નક્કી થઈ ગયું કે અહંકારના બદલાવાથી વાસ્તવમાં આત્મામાં બદલાવ આવતો નથી. જો અહંકારના બદલાવાથી આત્મામાં બદલાવ ના આવતો હોય તો અહંકાર આત્માનો સ્વાભાવિક ધર્મ ન થાય, આગંતુક જ થયો. જેવી રીતે ઉષ્ણતા જળમાં આગંતુક છે એવી રીતે સ્વાભાવિક ધર્મ ના, આગંતુક આવીને ગઈ, જળ જળ જ રહ્યું. એટલે આ મૂળ પ્રશ્ન આટલો છે કે અહંકાર ખરેખર આત્માનો સ્વભાવ છે કે અહંકાર કોઈક અજ્ઞાનને કારણે થોપી બેસાડેલી વસ્તુ છે આત્મામાં. અને એવું જો હોય તો પછી વાસ્તવમાં જળ કહી શકે કે ભાઈ હું તો આ તો અગ્નિના સંયોગથી હું અત્યારે ઉષ્ણ જણાવું છું, ખરેખર હું ઉષ્ણ નથી. એટલે હું અહંકાર નથી. ખરેખર તો હું તો આત્મા છું, સાક્ષી છું, એ સિદ્ધ થાય. હું અહંકાર નથી એટલે કે હું વ્યક્તિ નથી, હું જીવ નથી, હું મનુષ્ય નથી, હું મન નથી, હું બુદ્ધિ નથી, હું પ્રાણ નથી. પણ આ બધા માટે વાપરું છું. એ તો કહીએ છીએ અહંકાર માટે વાપરો છો તમે, બદલાઈ રહેલી વસ્તુ માટે વાપરો છો, મેં કહીએ તો છીએ તમને. પરંતુ ખરેખર હું જે છે એ આ સાક્ષી માટે પણ વાપરીએ જ છે, અને એ સાચો હું છે. ત્યારે આ તો બદલાઈ રહેલો છે. બદલાઈ રહેલો છે માટે આગંતુક છે, સ્વાભાવિક ધર્મ નથી. અને માટે એ તો અજ્ઞાનને કારણે આ રીતે અહંકાર દેહ વગેરેમાં આત્મા પણ આવેલું છે. માટે અહંકાર વ્યક્તિ છું વગેરે. એટલે હું જે અહમ શબ્દ જે વાપરીએ છીએ અત્યારે, દાખલા તરીકે આ ક્ષણે હું કહું કે હું સુખી. જો હવે આ વસ્તુને સમજવી પડશે, આ થોડોક સૂક્ષ્મ મુદ્દો છે. હું સુખી છું, હું દુઃખી છું, અથવા હું 50 વર્ષનો છું,
કે સ્વામીજી મારા આ પ્રકારના ગમાણગમા છે, એટલે હું ગમાણગમાવાળો, અથવા હું અત્યારે સ્વામીજી તમને જોઈ રહ્યો છું, હું દ્રષ્ટા છું. જો અત્યારે આ હું શબ્દ જે હું આ બધા તમને બતાવી રહ્યો છું એ બધા વાસ્તવમાં અત્યારે જે અહંનો હું અનુભવ કરી રહ્યો છું આ પ્રકારે, હું ગમાણગમાવાળો, કે હું આ ઉંમરવાળો, કે હું સુખી દુઃખી, કે હું અત્યારે તમને જોનારો દ્રષ્ટા વગેરે, આ બધું જે આપણે સતત અત્યારે હું આ જે અનુભવી રહ્યા છીએ એ આ પ્રકારનો હું જે છે એ અહંકાર છે. હું કહું અત્યારે હું દ્રષ્ટા છું, એ હું અહંકાર. હું 50 વર્ષનો થયો, અહંકાર. હું સુખી દુઃખી છું, અહંકાર. હું ગમાણગમાવાળો છું, અહંકાર. અને હું પુરુષ છું, અહંકાર. એટલે અહમ શબ્દ વાપરો છો તમે, પણ જ્યારે આ રીતે અત્યારે પુરુષ, અને એ તો અનુભવનો વિષય છે તમારા પોતાના, આવો આ અહંકાર અહમ જે છે એ તો તમારા અનુભવનો જ વિષય છે, મેં કોઈ શંકા જ નથી. આવું જ્યારે તમને કહું ત્યારે કંઈક સમજીએ અમે આવું કંઈ અનુભવતા નથી, આવો અહમ અમે અનુભવતા નથી. અરે ભાઈ એ તો સતત અનુભવો છો. હું સુખી છું, હું દુઃખી છું, હું ગમાણગમાવાળો છું, હું 50 વર્ષનો છું. એના માટે કોઈને પૂછવા જવાની જરૂર નથી, તમારા પત્નીને પૂછવાની જરૂર નથી. હું ગમાણગમાવાળો છું કે નહીં જરા મને કહેજો ને. એ કદાચ તમને ડાઉટ જતો, પણ તોય તમને ખબર છે કે મારામાં છે આટલા ગમા છે વગેરે વગેરે. હું સુખી છું એના માટે કે દુઃખી છું એના માટે કોઈને પૂછવા જવાની જરૂર નથી. હું 50 વર્ષનો છું એના માટે સમજો હું, એટલે હું શું કહી રહ્યો છું. અહંકાર સતત અનુભવનો વિષય છે, અને એના માટે હું શબ્દ વાપરો છું, પતી ગયો. એનો અર્થ એ આ અહંકાર જે છે, જે આ હું છે એ જે તે કાળથી સંબંધિત છે. રાઈટ, હું 50 વર્ષનો થયો, કાળથી સંબંધિત. હું અત્યારે આર્ષવિદ્યા ગુરુકુલમમાં બેઠો છું, દેશથી સંબંધિત, જગ્યાથી સંબંધિત. હું ગમાણગમાવાળો છું, હું સુખી છું, હું દુઃખી છું, ગુણધર્મવાળો. એટલે હું કાળથી સંબંધિત, હું દેશથી સંબંધિત, કે હું અમુક પ્રકારના ગુણધર્મવાળો, એ હું અહંકાર છે, જેનો આપણે બધા સતત અનુભવ કરીએ જ છીએ. એક્સપિરિયન્સ્ડ આઈ. હું અત્યારે આર્ષવિદ્યા ગુરુકુલમમાં બેઠો છું, એ મારે કોઈને પૂછવા જવાની જરૂર છે કે મારા પોતાના જ અનુભવનો વિષય છે? મારા પોતાના અનુભવનો વિષય. એટલે હું જે છે એ આ અહંકાર. આ બધું જે મેં તમને કહ્યું એમાં તમે આ મેં જે તમને 3-4 દિવસથી હું જે કે કરું છું એ સતત જોડે રાખજો. શું? હું એક વ્યક્તિ છું. થઈ ગયું? હું આર્ષવિદ્યા ગુરુકુલમમાં બેઠેલો છું. તમે બોલો નહીં એનો વાંધો નથી, એને બોલવાની જરૂર નથી, પરંતુ એની પાછળ શું આવી ગયું? હું એક વ્યક્તિ છું, હું જીવ છું. આઈ એમ એન ઇન્ડિવિજ્યુઅલ બિઈંગ. જે દુઃખનું મૂળ છે, અહંકાર દુઃખનું મૂળ. એટલે આપણે આ રીતે સામાન્ય રીતે અહંકાર દુઃખનું મૂળ, એટલે આપણે તો ગુજરાતીમાં તો આ જ અહંકાર એટલે પેલો, એની વાત જ નથી અહીંયા. એ તો દુઃખના એ દુઃખનું મૂળ છે પાછું. એનો તો પાર જ નથી, જવા દો એ તો વાત. એ અહંકાર નહીં, અહંકાર ટેકનિકલ શબ્દ છે. અહમપણું, હુંપણું, દેહ, મન, બુદ્ધિ, વિચારો, આપણી મેમરી, આપણી અજ્ઞાન, આપણી બધી લાગણીઓ, એમાં હુંપણું કરવું એ નામ અહંકાર. એને આત્મા કહેવો, એમાં આત્મપણું કરવું, એને હું કહેવો, એનું નામ અહંકાર. અને નેચરલી એક દેશથી સંબંધિત, એક જગ્યાથી સંબંધિત થયો, એક જગ્યામાં મર્યાદિત થયો, એક કાળ સાથે મર્યાદિત થયો. હવે મને 85 થયા, હું 85નો થયો, કહો મયા 85 તે. શંકરાચાર્યજી અન્નપૂર્ણા સ્તોત્ર મયા 85, એટલે પેલા કેટલાક લોકો કહે છે જો શંકરાચાર્યજી જસ્ટ બાય ધ વે, શંકરાચાર્યજી એ આ રચેલું હોય અન્નપૂર્ણા સ્તોત્રની, એમ કહેતા હોય મયા 85, તો શંકરાચાર્યજી 85 વર્ષ થયા હતા. એ અમને તો એવું ખબર છે કે તો 32 વર્ષના જ 32 વર્ષ જ હતા એમને તો. તે તો પેલું ગ્રેસ પિરિયડ હતું બધો. એ તો પેલા કે 8 વર્ષનું આયુષ્ય હતું, કે 16 વર્ષનું આયુષ્ય હતું, પછી કંઈક બીજું મળ્યું ને. જે પણ કહેવાનો આશય એવો છે કે 32 વર્ષનું આયુષ્ય ધરાવતા એમણે મયા 85. અરે ભાઈ એ તો એક ઉદાહરણ રૂપે કહે ને,
દાખલાથી હું અત્યારે તમને કહું કે હું 85નો થયો, એમાં એ હું અહંકાર છે, એ સ્વામીજી 85ના થઈ ગયા આના ઉદાહરણ અપાય છે. આ તો સમજો, એના પરથી લોકોએ કેટલું બધું પાછું પીએચડી બન્યા એમાં. આ અન્નપૂર્ણા સ્તોત્ર એ મૂળ આદિ શંકરાચાર્યજીએ રચેલું નથી લાગતું, કારણ કે મયા 85 તે કહે છે, એટલે આ કોઈ બીજા શંકરાચાર્યજી રચ્યું. અલા ભાઈ, પીએચડી કરવું હતું તો બીજું કંઈક કશું નહોતું મળતું કે આની અંદર. એનીવે, એટલે કહેવાનો આશય છે, એક છે એક્સપિરિયન્સ્ડ આઈ, તમારા પોતાના અનુભવનો વિષય, કોઈને પૂછવાની જરૂર નહીં. હું આ છું, તે છું, વગેરે જે પણ જે હું દેશ, કાળ અને ગુણધર્મોથી સંબંધિત, એનો જ રેફરન્સથી હું હંમેશા વાત કરું, એવો એક હું નક્કી થઈ ગયો. હવે આ તો અત્યારે પ્રેઝન્ટ, મેં કહ્યું ને હું સુખી છું, અત્યારે એવું બોલું કે હું દુઃખી છું, અથવા હું દ્રષ્ટા છું, હું 50નો થયો, કે જે પણ, આ બધું પ્રેઝન્ટ. હવે બીજો હું પાસ્ટનો જુઓ, એ પણ તમે કહી શકો આ રીતે કે હું થોડા વર્ષો પહેલાં બહુ દુઃખીમાં હતો, બરાબર છે. હવે તમે એ વસ્તુ બતાવો છો કે થોડા વર્ષો પહેલાં સ્વામીજી હું બહુ તકલીફમાં હતો, અથવા તમે કહો સ્વામીજી થોડા વર્ષો પહેલાં તો છે ને આ હું પરિચયમાં ના આવ્યો આ શાસ્ત્રના, તે પહેલાં હું, એટલે 20 વર્ષ પહેલાં, 25 વર્ષ પહેલાં હું બહુ ગુસ્સાવાળો હતો, હું બહુ દ્રઢ આગ્રહવાળો હતો, ગમાવાળો હતો. અથવા થોડા વર્ષો પહેલાં મને, આ તો એવું કહો નહીં પણ કહો કે ભાઈ હું થોડા વર્ષો પહેલાં 70નો હતો ને ત્યારે આમ હતું, વગેરે વગેરે. હવે આ જે તમે હું બતાવો છો એ પ્રેઝન્ટ આઈ નથી, અત્યારનો અનુભવી રહેલા આઈ નથી, પણ એ હું કયો કેવો છે? પાસ્ટનો છે, ભૂતકાળનો. એ પણ અહંકાર કે આત્મા? અહંકાર છે. એ કાળ, એ હું જ્યારે મુંબઈમાં હતો, હા જુઓ જગ્યા, અથવા હું 70નો થયો ત્યારે આવું બન્યું હતું મારા જીવનમાં, કાળ. હું ગમાવાળો હતો, હું બહુ તકલીફવાળો હતો, એ બધા ગુણધર્મો બીજા. એટલે દેશકાળ અને ગુણધર્મવાળો હું ભૂતકાળનો બતાવો, એ પણ વાસ્તવની અંદર શું થઈ ગયું? અહંકાર. અત્યારનો અનુભવવાળો છે, પ્રેઝન્ટ, વર્તમાનવાળો, એ પણ અહંકારને તમને હમણાં કહું સુખી છું, દુઃખી છું, 50નો થયો, ફલાણું ઠીકણું, જે પણ. એટલે વાસ્તવની અંદર આ રીતે ક્યાં પાસ્ટ ટાઈમ પ્લેસ, ભૂતકાળનો સમય કે ભૂતકાળનો જગ્યા, સ્થાન, દેશ, અને ભૂતકાળના ગુણધર્મોવાળો કે અત્યારના જે સ્થાન કે દેશ અને અત્યારના સમય અને અત્યારના ગુણધર્મોવાળો, એ બંને અહમ વાસ્તવની અંદર કેવળ અહંકાર જ છે, એમાં શંકા નથી. કેમ એને અહંકાર કેમ કહ્યું? દેશ કાળ વગેરેથી સંબંધિત જ છે, એ જે છે અત્યારે હું નથી ને, પણ તો પછી એ વાસ્તવમાં એ આવો હું શું થઈ ગયો? બદલાઈ ગયો, મારા અહંકાર. એનીવે, એટલે આ એ તમે સ્મૃત, અત્યારનો અનુભવવાળો, અને પેલો શું તમે કહો કે હું આવો હતો, મતલબ કે સ્મૃતિ, બરાબર ને? ભલે અહંકાર, પણ સ્મૃત અહંકાર. સ્મૃત એટલે રિમેમ્બર્ડ આઈ. અત્યારનો હું જે તમને કહું, મારો કે હું તમે વાત કરું કે હું આ છું અને હું દ્રષ્ટા છું વગેરે, પણ અત્યારે જે કહું એ અત્યારે એક્સપિરિયન્સ્ડ આઈ. હું જાણી જોઈને અંગ્રેજી શબ્દો વાપરું છું, એનું એક કારણ છે, પછી તમને કહું છું. એટલે સ્મૃત અહંકાર કે અનુભૂત અહંકાર, બરાબર છે? બે વસ્તુ છે ને, અત્યારનો અનુભવાઈ રહેલો અહંકાર કે જેને યાદ કરવામાં આવે એવો અહંકાર, અને નેચરલી બંને જુદા જ છે. એટલે એ રીતે અહંકારની જ વાત થાય છે, એ પણ નક્કી થઈ ગયું. અને એમાં ક્યાં તો દેશનો સંદર્ભ આવે છે, ક્યાં કાળનો સંદર્ભ આવે છે, જે અથવા તો અમુક ગુણધર્મોનો સંદર્ભ આવે છે, બરાબર. અને હવે આ બંને અહંકાર જુદા હોવાથી કાળભેદ, દેશભેદ અને ગુણધર્મનો ભેદ. હવે જ્યારે હું એમ કહું, જોજો કે એ અહંકાર ભૂતકાળનો સમય, મતલબ કાળ આવી ગયો, એટલે ભૂતકાળમાં રહેલો, ભૂતકાળના દેશ, કાળ અને ભૂતકાળ જ બોલવું પડે, પાસ્ટ એટલે અહીંયા ભૂતકાળની અંદર રહેલો
ભૂતકાળમાં કાળ સ્વામીજી કેવી રીતે કહેવાય, ભૂતકાળનો સમય એવું કેમ કે? ચાલો ભાઈ, ભૂતકાળનો સમય, ભૂતકાળનું સ્થાન અને ભૂતકાળના ગુણધર્મવાળો જે હું અને અત્યારનો જે આ હું જે પ્રેઝન્ટમાં રહેલો છે એ વાસ્તવની અંદર એ જે હતો એ જ હું આ છું એવું જો કહો તો તમે શેની વાત કરો છો? એ હું જે આવો હતો એ જ હું આ છું. હું જે આવો હતો એ જ હું નહીં. હું જે આવો હતો 20 વર્ષ પહેલાં એ હું હવે આવો છું. લોકો કહે છે જ હવે સ્વામીજી બધું બદલાયું, એ વખતે તો બહુ જ તકલીફ હતી મને, હવે મારા જીવનમાં તકલીફ નથી, હું તકલીફ વગરનો છું. ત્યારે હું તકલીફવાળો હતો. થોડા વર્ષો પહેલાં હું 70નો હતો, હવે હું આટલાનો છું. એનો અર્થ એવો થયો, એક અહમ એવો છે જે ત્યારે પણ હતો અને અત્યારે પણ છે, મતલબ હજુ બદલાયો નથી. એટલે દેશકાળ અને ગુણધર્મોથી સંબંધિત એ તો ભૂતકાળ બરાબર છે એ, અથવા અત્યારના દેશ, અત્યારનો કાળ અને અત્યારના ગુણધર્મોવાળો એ હું જુદો નક્કી. પરંતુ એ હું આ જ હું છે, મતલબ ભૂતકાળમાં રહેલો હું આ જ હું છું નેચરલી. એવું તો નથી કે સ્વામીજી તો નહીં તો તમે યાદ જ ન કરી શકો. યાદ કરો છો મતલબ કે તમે એ વખતે પણ હતા 20 વર્ષ પહેલાં અને અત્યારે પણ છો. એટલે સહ એ ભૂતકાળમાં રહેલો હું જે આટલા વર્ષનો, આટલી તકલીફવાળો, ફલાણો ઢીકણું, એ હું આ છું અત્યારે પ્રેઝન્ટવાળો. ત્યારે એ અહમ તો વાસ્તવમાં બદલાયા વગરનો છે. સોહમ કહીએ છીએ ને આપણે, એ હું આ છું. એ એટલે કહો જેને યાદ કરું છું, ભૂતકાળ, રિમેમ્બર્ડ મેં કહ્યું હતું તમને. સ્મૃત અહંકાર અત્યારનો, બરાબર છે. અનુભૂત એક્સપિરિયન્સ્ડ અથવા કોગ્નાઇઝડ, જાણીજો શબ્દ વાપરું છું કારણ કે તમે એક શબ્દથી બહુ પરિચિત છો. અત્યારનો અનુભૂત કોગ્નાઇઝડ અહંકાર. પણ જ્યારે જોડો કે એ જે ભૂતકાળમાં હતો એ જ વર્તમાનમાં છે, એ મતલબ હું જે ભૂતકાળમાં આવો હતો તે હું હવે આવો છું, ત્યારે એ હું કયો છે. ભૂતકાળનો તો ગયો પેલો અહંકાર, તો એ વખતનો તકલીફવાળો ને એવો બધો હતો, એ અત્યારે નથી, મતલબ એ તો ગયો. પરંતુ હું એ જ છું ત્યારે હું તો એ બદલાયા વગરનો થયો ને. ત્યારે તમે કોને રિફર કરો છો? અહંકારને? ના. ત્યારે તે હું છું ત્યારે જેમ કહો ત્યારે વાસ્તવની અંદર તમે રિકોગ્નાઇઝડ, રેકગ્નાઇઝડ કહીએ છીએ, રેકગ્નિશન, ઓળખાણ, પીછાણ, ઓળખાયેલો, એ હું આ છું, એ રેકગ્નાઇઝડ આય છે. એટલે પણ એમાં શા માટે આવું લઈ આવ્યા? રિમેમ્બર્ડમાંથી રી અને કોગ્નાઇઝડ આખો નાખો, રિકોગ્નાઇઝડ. રેકગ્નિશન બહુ મોટી વસ્તુ છે. વેદાંતમાં બહુ મોટું પ્રમાણ પ્રત્યભિજ્ઞા કહેવામાં આવે છે. પ્રત્યભિજ્ઞા એટલે પ્રત્યક્ષ વત્તા સ્મૃતિ. અત્યારે પ્રત્યક્ષમાં રહેલો અને સ્મૃતિમાં, બંને વાસ્તવની અંદર ભેગા કરો. સમજી, બે ભેગા ના થાય, બે અહંકાર જુદા જ છે ને. પણ એ તો પેલો તો તકલીફવાળો, અત્યારે તકલીફ વગરનો, એ વખતનો આગ્રહવાળો, હવે આગ્રહ વગરનો, તમારા સંપર્કને કારણે જે પણ હોય. આ તો એ થોડું તો જરા, એટલે થોડું કંઈક તો પછી અમને એવું થાય ને કે અમને કંઈક રેકોગ્નિશન મળે, એટલે જાતે જ જાતે પછી શરૂ કરીએ અમે. રિમેમ્બર્ડમાંથી રી અને કોગ્નાઇઝ, અત્યારે કોગ્નાઇઝ એટલે અત્યારે અનુભવાયેલી, એટલો રેકગ્નિશન શબ્દ છે. સ્મૃતિ અને પ્રત્યક્ષ, અત્યારે અનુભવમાં રહેલો. સ્મૃતિને પ્રત્યક્ષને ભેગા કરો ત્યારે પ્રત્યભિજ્ઞા. એટલે આ એક અહમ એવો છે જે એમાંય હતો અને અત્યારે પણ છે. જે ભૂતકાળમાં હતો એ વર્તમાનમાં નથી, એ પાછો એક અહમ, જે અહંકાર નેચરલી.
પણ એ જ હું છું જ્યારે કહો ત્યારે એ બદલાયા વગરનો એક અહમ છે. અને ત્યારે તમે કોનો નિર્દેશ કરો છો? બદલાયા વગરના સાક્ષીનો, જે એ અહંકારનો પણ સાક્ષી હતો, આ અહંકારનો પણ સાક્ષી છે. સમજી ગયા? રેકગ્નિશન બહુ જ મોટું વેદાંતની અંદર આ જ છે. સોયમ દેવદત્ત, સોયમ આત્મા. એટલે એ વાસ્તવની અંદર કહેવાનો આશય એવો છે કે એ પ્રત્યભિજ્ઞા દ્વારા કોની ઓળખાણ થાય છે? સાક્ષી. એ સાચો હું છું, જે બદલાયો નથી, જે ક્યાંય જતો નથી, આવતો નથી. એ વખતે હતો, અત્યારે એ છું. હજુ 5 વર્ષ પછી કહીશ, અત્યારની વસ્તુ એ વખતે ભૂતકાળ બની જશે 5 વર્ષ પછી. તો તમે કહેશો કે મેં 5 વર્ષ પહેલાં સ્વામીજી આવો નૈષ્કર્મ્ય સિદ્ધિનો ક્લાસ તમે ભરેલો. કેટલાક લોકોને બહુ બધું યાદ હોય છે. મેં ભરેલો ને ત્યારે તમે આ પ્રત્યભિજ્ઞાની વાત કરેલી 5 વર્ષ પહેલાં ગુરુવાર હતો ને આમ હતું ને તેમ હતું ને, અને તમે આમ કરીને કહેતા હતા કે અમને આમ જોઈએ ને બધું. એટલે વાસ્તવની અંદર કહેવાનો આશય છે કે એક હું તો બદલાયા વગરનો રહે છે. પ્રાગત સ્વાપ સમિતિ પ્રબોધ સમયે યહ પ્રત્યભિજ્ઞાયતે તસ્મૈ શ્રી ગુરુમૂર્તયે નમ ઇદમ શ્રી દક્ષિણામૂર્તયે. એ દક્ષિણામૂર્તિ છે, એ સાક્ષી બદલાયા વગરનો, જેના પર દેશ, એ સમયનો દેશ, કાળ કે ગુણધર્મોની કોઈ અસર નહીં. દેશકાળ ને ગુણધર્મોથી પર. જો દેશકાળ ગુણધર્મોની અસર એ વખતે થઈ ગઈ હોત તો પાછું એ અહમ અત્યારે ઉપલબ્ધ જ ના હોત, બદલાઈ જ ગયો હોત. કારણ કે એ દેશ બદલાયો, એ જતો રહ્યો. અહંકાર બદલાયો, ડેફિનેટલી બદલાયો. એટલે વાસ્તવની અંદર એક અહમ એવો જ બેઠો છે અહીંયા, જે સાચો અહમ છે. સત્ય બદલાતો જ નથી, માટે સત્ય. જે વાસ્તવમાં બંને અહંકારનો, વર્તમાન અહંકારનો, હું દ્રષ્ટા છું, સુખી છું, દુઃખી છું, 50નો થયો વગેરે જે બોલો, ત્યારે પણ એ અહમ રહેલો છે ને ભૂતકાળમાં રહેલો છે. ભૂતકાળના પણ હું 40નો હતો ને આટલો હતો ને આવો હતો ને આગ્રહવાળો હતો ને તકલીફોવાળો હતો ને, જે મેં તમને કહ્યું. એ અહંકાર કે આ અહંકાર અત્યારનો, બંનેનો સાક્ષી છે. પણ સમજીએ એ તો શક્ય નથી લાગતું, કારણ કે એ જુદો હતો અને આ જુદો છે. તો તમે એ જ હું છું અત્યારે એવું તમે કેવી રીતે કહી શકો? એ વખતે તકલીફ વગરવાળો હતો, અત્યારે તકલીફ વગરનો છું. એ વખતે 70નો હતો, અત્યારે 90નો થયો, જે કહે છે જે હોય તે. એટલે અને એ વખતે તમારે સમજી ટાલ નહોતી, તો કંઈક કહેવું પડશે ને મારે. હું ટાલ વગરનો હતો ને અત્યારે ટાલવાળો છું. એટલે સમજી બેને ભેગા ન કરી શકાય. કરાય છે, તમે કરો જ છો. એ જ હું આ છું એ તો તમે કહી શકો ને. તો મતલબ બેન ભેગા કર્યા, તો બેને ભેગા કર્યા ત્યારે કંઈક નવા જૂની કરો તો જ ભેગા થાય. કારણ કે નહીં તો વિરુદ્ધ ગુણધર્મો છે, બેને ભેગા ના કરી શકાય. એ આગ્રહ વાળો ને અત્યારે આગ્રહ વગરનો, એ કેવી રીતે ભેગા થાય? હું આગ્રહ વાળો આગ્રહ વગરનો છું, એવું એવું થતું હશે. ટાલ વગરનો ને ટાલવાળો, એને કેવી રીતે ભેગા થાય? ના જ થાય ને. ભેગા કરવા પડશે આવતા ગુરુવારે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.